રામ રામ, જય માતાજી, બધાને જય શ્રી કૃષ્ણ. હાલો તો આપણે હામો વગેરે તો ની કમ્પ્લેટ સડી ગયો તો બતાવું એમાં ખરાબ માટે. અને હવે આપણા માટે રોટલી વઘારવાની. રોટલીને આપણે જો મસ્ત નાના નાના બચકા કરી નાખ્યા અને આમાં એક ડુંગળી અને મરચું. રોટલીમાં ટમેટું ભરે નહીં એટલે નાખવાનું કે હોય નહીં. આમથી વઘારો તો ખાલી હાલે, પણ આપણે બે વસ્તુ નાખીએ એટલે થોડી સુવાદમાં મીઠી લાગે. રહી ફૂટી ગઈ એટલે આપણે લીમડો નાખી દઈએ. તમે રોટલી વઘારો કે ન વઘારો, કઈ રીતે વઘારો તો કોમેન્ટમાં જરૂર કીજો. અમે તો આ રીતે વઘારી હાલો લે. ઘણા માણસ અંદર જીરું મીઠું બધું નાખી દઈએ. મીઠું આ દરેલું જીરું, લાલ મરચું પછી નાખવાનું હોય. આ સંતો લઈ લઉં, આમાં ભાતીઓ મૂકશું. હાલો ટમેટા ડુંગળીનો વઘાર અસલ થઈ જાય એટલે આપણે પૈસા આમાં નાખી દેવાની. સાઈઝ જો આપણે આ પડી હોત છે. હાલો તમે આવું બધું વસ્તુ બનાવો કે ન બનાવો એ જરૂર કોમેન્ટમાં કીજો. હાલો હું નાખી દેવી મરચું, પછી સાઈઝ નાખીને રોટલી નાખી દેવાની. હાલો મરચું બહુ જાજુ ન નાખી, માપવાનું નાખ્યું, ડુંગળી મરચાં બી નાખેલું હોય એટલે તો રોટલી ખાઈને શીખી. હાલો તો આ જો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કીજો. સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ને આપણે સાઈઝથી નામતા જઈએ. અમે આવી રીતે રોટલી વઘારી. હજી થોડીક સાઈઝ નાખું કા.